આવી ગયા છે આપણે કેળા બધી લઈ ગયા છે તો શેઠ કેળાનો ભાવ શું છે કાચા કેળા 7 રૂપિયા કિલો જય શ્રી કૃષ્ણ સીતારામ બધા મિત્રોને તો મિત્રો હું છું અત્યારે રાજા માર્કેટિંગ યાર્ડમાં ને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો એક લાઈક કમેન્ટ કરી નાખજો અને વિડીયોમાં બન્યા રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બોલો મસ્તીનો માલ તાજો માલ 48 રૂપિયા ભાઈ 48 રૂપિયા ભાઈ 48 રૂપિયા ભાઈ બોલો મુલજીભાઈ 48 ભાઈ જીપાભાઈ 48 હતું ભાઈ હરીભાઈ ના છે બોલો મુરજીભાઈ 48 હરીભાઈ ના લેવા છે કોઈને દાદો મુરજીભાઈ નાખું કે 48 મોટો જોર નાખું ઊંઘ ઉડાડી દે બસ 50 રૂપિયા ભાઈ બાકા હા 50 થયા હાલો બાંધો 50 રૂપિયા દાદો કે 51 ભાઈ 51 હાલો હરીભાઈ તમારે મિત્રો 51 રૂપિયા કિલો રીંગણા ગયા છે હાલો મૂકો તો મિત્રો આપણે આવી ગયા છીએ બહુચરાજી ટ્રેડર્સમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું તો ચાલો આપણે ભાવ પૂછીએ શરૂઆત આપણે ભીંડાથી કરીએ ભીંડો છે શેઠ ભીંડાનો ભાવ શું છે 35 રૂપિયા કિલો છે ભીંડો મિત્રો પછી અહીંયા ચપટા છે થોડાક વીક માલ છે ચપટામાં ભાવ ચપટા 10 રૂપિયા કિલો મિત્રો કીધું થોડોક વીક માલ છે પછી છે ફુલાવર છે ફુલાવરનો ભાવ ફુલાવર 20 રૂપિયા કિલો છે પછી લીલી ડુંગળી 10 રૂપિયા પછી આ મૂળા છે નો ભાવ છે મૂળા 10 કિલો પછી મેથીની ભાજી રૂપિયા જોડી છે પછી લસણ નો ભાવ છે લસણ 50 કિલો છે મિત્રો લીલું લસણ પછી સરગવો છે નો ભાવ સરગવો 70 રૂપિયા છે પછી કાકડી 20 થી 25 પછી ઓળાના રીંગણા છે નો ભાવ 20 રૂપિયા કિલો છે ઓળાના રીંગણા મિત્રો તુરિયા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે શેઠ તુરિયાના ભાવ શું છે તુરિયા 50 રૂપિયા કિલો છે મિત્રો પછી દૂધીનો ભાવ 10 થી 12 રૂપિયા કિલો દૂધી છે મિત્રો પછી ગલકા છે એના ભાવ પૂછી લઈએ આપણે શેઠ ગલકાનો ભાવ 20 થી 25 રૂપિયા તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ 30 રૂપિયા ભાઈ 30 રૂપિયા 30 રૂપિયા લઈ લેજો ભાઈ માલ ના 30 રૂપિયા ભાઈ 30 રૂપિયા ગેંગે વાળા ભાઈ લેવા વાળા ભાઈ હા એક આવે ચાલો 31 રૂપિયા ભાઈ 31 જોવેલી લેવાની 31 રૂપિયા ભાઈ 32 33 34 35 36 હા બસ 36 રૂપિયા ભાઈ 36 રૂપિયા ભાઈ ખાલી 36 રૂપિયા માલ જોઈ લેજો રમકડું હો 36 રૂપિયા ભાઈ હે 36 રૂપિયા એક લેવીને તમારે તો માલ એમ છે લઈ લેવાનો કે નહીં લઈ જાય તમારે નથી ભાઈ ના છે તો ખાલી 36 રૂપિયા ખાલી 36 દાદુભાઈ 36 રૂપિયા ભાઈ ખાલી 36 રૂપિયા ભાઈ ખાલી 36 રૂપિયા ભાઈ દાદુભાઈ ખાલી 36 રૂપિયા બમ્બે તો કેમેરા વાળા ઉભા હે ભાઈ 36 રૂપિયા ભાઈ હા 36 રૂપિયા ભાઈ 36 રૂપિયા દાદુભાઈ હા 38 રૂપિયા ભાઈ 38 તું જીરો મિનિટ હા 38 રૂપિયા ભાઈ 38 રૂપિયા દાદુભાઈ 38 હાલો તમારી કેટલી ભાઈ એક એની મિત્રો 38 રૂપિયા કિલો રીંગણા ગયા છે મિત્રો આપણે આવી ગયા છે જય ખોડિયા ટ્રેડિંગમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું તો ચાલો આપણે ભાવ પૂછીએ શરૂઆત આપણે વાલોરથી કરીએ શેઠ વાલોરનો ભાવ શું છે 20 રૂપિયા વાલોર 20 રૂપિયા કિલો છે પછી તુવેરનો ભાવ 20 થી 25 રૂપિયા તુવેરનો ભાવ છે મિત્રો પછી દાણાવાળી વાલોરનો ભાવ એના 20 રૂપિયા કિલો છે પછી સરગવાનો ભાવ છે 60 થી 70 રૂપિયા સરગવાનો ભાવ છે પછી તો ભીંડો છે મિત્રો થોડોક વીક માલ છે એનો ભાવ પૂછી લઈએ ભીંડાનો ભાવ 20 થી 25 રૂપિયા પછી લસણ છે એનો ભાવ 50 રૂપિયા લસણના 50 રૂપિયા છે પછી કોથમરી છે મિત્રો શેઠ કોથમરીનો ભાવ કોથમરી શીશી છે 10 રૂપિયા 17 ગુજી 10 રૂપિયા રે હામી જણા છે પછી આમાં ગાજર છે શેઠ ગાજરનો ભાવ ગાજર 15 રૂપિયા ગાજર 15 રૂપિયા કિલો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ 38 રૂપિયા એ રીંગણાના 37 રૂપિયા કાંટાવાળા આવે પૈસા આવે રીંગણાના 37 ભાઈ ના
લાખો રૂપિયા 38. હા ભાડે પણ હું કામ 38 કરો. હા 38. 39, 40 રૂપિયા. 40 માં તો કાલે જ બોલી થઈ ગયા હતા. આજ 40 માં તો આવે. 40 રૂપિયા ગયા ભાઈ. એ રીંગણાના 40. રીંગણાના 40. થઈ ગયું ભાઈ. જોઈ દો. 40 રૂપિયા. રીંગણાના 40. 41, 42, 43, 44, 44 રૂપિયા. બાબુભાઈ 45, વાંધો નહીં સુખભાઈ. હાલો ફટાફટ. મિત્રો 45 રૂપિયા કિલો રીંગણા ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છે મહાદેવમાં અને ચાલો આપણે અહીંયા તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે, તો ચાલો આપણે એના ભાવ પૂછીએ. તો શરૂઆત આપણે ફુલાવરથી કરીશું. તો શેઠ ફુલાવરનો ભાવ છે 25 રૂપિયા ફુલાવર. પછી આ ધોળા રીંગણા છે એનો ભાવ 40 રૂપિયા કિલો છે. પછી તુવેર છે એનો ભાવ છે તુરના 25 રૂપિયા કિલો છે મિત્રો. પછી ઓળાના રીંગણા છે. ઓળાના રીંગણા 20 રૂપિયા કિલો. પછી મિત્રો ભીંડો છે. ભીંડાના ભાવ પૂછે શેઠ. ભીંડાનો ભાવ 35 રૂપિયા. ભીંડો 35 રૂપિયા કિલો છે મિત્રો. પછી ગાજર છે અહીંયા શેઠ. ગાજરનો ભાવ ગાજર 10 રૂપિયા કિલો છે મિત્રો. પછી ચપટા છે એના ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ચપટાનો ભાવ ચપટા 20 રૂપિયા કિલો છે. પછી મૂળા છે એનો ભાવ મૂળા 5 રૂપિયા છે. પછી કોથમરી છે એનો ભાવ 10 રૂપિયા. કોથમરીના 10 રૂપિયા છે. પછી લીલી ડુંગળી છે. લીલી ડુંગળી 8 રૂપિયા કિલો છે. પછી વાલોર છે. તો શેઠ વાલોરનો ભાવ વાલોર 20 રૂપિયા કિલો છે. પછી મરચા છે એના ભાવ પૂછી લઈએ. મરચા 55 રૂપિયા. પછી સરગવો છે. પછી સરગવાનો ભાવ સરગવાનો ભાવ 70 રૂપિયા છે. મૂળા તો આવી ગયા છે. હવે આપણે કેળા બધી લઈ ગયા છે. તો શેઠ કેળાનો ભાવ શું છે? કાચા કેળા 7 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોરખનાથ ટ્રેડર્સમાં. ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે લસણથી કરીએ. લીલું લસણ છે શેઠ. લસણનો ભાવ છે લીલું 50 રૂપિયા 50 કિલો 50 રૂપિયા કિલો. પછી કોથમરી છે એનો ભાવ કોથમરી 5 થી 10 રૂપિયા કિલો છે. પછી મેથીની ભાજી 2 રૂપિયા જોડી. પછી લીલી ડુંગળી 8 થી 10 રૂપિયા. પછી અહીંયા છે આંબળી મિત્રો. તો આનો ભાવ છે આંબળીનો 40 થી 50 રૂપિયા કિલો મિત્રો આંબળીનો ભાવ છે. પછી આપણે ચપટી છે એનો ભાવ છે ચપટી 20 રૂપિયા કિલો છે. પછી વાલોર છે મિત્રો. તો શેઠ વાલોરનો ભાવ છે વાલોર 20 રૂપિયા કિલો છે મિત્રો બરોબર. પછી સકરિયા છે. તો શેઠ સકરિયાનો ભાવ 15 થી 20 રૂપિયા કિલો છે. પછી ફુલાવર છે એનો ભાવ 15 થી 20. ફુલાવરને 15 થી 20 રૂપિયા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો આપણે આવી ગયા છીએ ગુરુકુમાર ટ્રેડિંગમાં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. તો આપણે મૂળાથી શરૂઆત કરીએ. મૂળા છે શેઠ. મૂળાનો ભાવ 5 રૂપિયા કિલો છે બરોબર. પછી લીલી ડુંગળી 5 થી 10 રૂપિયા કિલો છે. પછી કોથમરી છે 5 થી 10 એના 5 થી 10. પછી બીટ છે એનો ભાવ બીટના 5 રૂપિયા. પછી દૂધી છે દૂધી 10 રૂપિયા કિલો છે. પછી વાલોર 10 થી 15 રૂપિયા કિલો વાલોર છે. પછી ભીંડી છે 35-40 રૂપિયા ભીંડીનો ભાવ છે. પછી ચપટાનો ભાવ. પછી દેશી ટમેટા છે 40 રૂપિયા કિલો દેશી ટમેટા છે. લસણ 50 રૂપિયા કિલો છે. પછી બોલર શેડિયા મરચા ડોલરમાં 40 રૂપિયા, કેડિયામાં 50 રૂપિયા. પછી ફાફડા વાલોર છે નો ભાવ છે 15 રૂપિયા બરોબર. પછી ફુલાવર છે તો ફુલાવરના ભાવ ફુલાવરના 25 રૂપિયા કિલો છે મિત્રો. ગુલાબી રીંગણા છે એના ભાવ પૂછી લઈએ. ગુલાબી રીંગણાનો ભાવ 20 થી 25. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગઈ છીએ કાચલિયા ટ્રેડર્સમાં. ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે રીંગણાથી કરીએ. ચાલો રીંગણાના ભાવ પૂછીએ. શેઠ રીંગણાનો ભાવ મિત્રો 35 રૂપિયા કિલો રીંગણા છે. ભીંડો છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ભીંડાનો ભાવ એને 35 રૂપિયા છે.
પછી મૂળાનો ભાવ મૂળા 5 રૂપિયા કિલો મૂળા 5 રૂપિયા કિલો છે મિત્રો. છે ગુલાબી રીંગણા છે, ગુલાબી 30 રૂપિયા ગુલાબી રીંગણા એના 30 રૂપિયા છે. એ સરગવો છે. શેઠ હરગવાનો ભાવ સરગવો 80 રૂપિયા સરગવાના 80 રૂપિયા કિલો છે મિત્રો. પછી ચપટી છે એના ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ચપટીનો ભાવ ચપટી 20 રૂપિયા ચપટી 20 રૂપિયા કિલો છે મિત્રો. અને પછી આપણે મૂળા તો ભાવ પૂછી લીધા. દૂધી છે, દૂધીના ભાવ પૂછીએ આપણે. શેઠ દૂધીનો ભાવ દૂધી 12 રૂપિયા 12 રૂપિયા કિલો છે. દેશી ટમેટા છે મિત્રો, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ દેશી ટમેટા દેશી ટમેટા ઈ 40 રૂપિયામાં છે 40 રૂપિયા કિલો દેશી ટમેટા છે મિત્રો. છે કોબી છે. શેઠ કોબીનો ભાવ કોબી 8 રૂપિયા કોબી 8 રૂપિયા કિલો છે મિત્રો. અહીંયા ફુલાવર છે, એના પણ ભાવ પૂછી લઈએ. સારી ક્વોલિટી, એક નંબર ફુલાવર છે બરોબર. ચાલો ભાવ પૂછીએ. શેઠ ફુલાવરનો ભાવ ફુલેવર 25 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે વટાણાથી કરીશું. શેઠ વટાણાનો ભાવ વટાણા 25 રૂપિયા કિલો. પછી ગાજર ગાજર 30 ગાજર 30. પછી શિમલા મરચા છે, એનો ભાવ શેઠ શિમલા 50 શિમલા 50 રૂપિયા કિલો છે. પછી કાકડી છે, બીટ છે. શેઠ કાકડીનો ભાવ 30. બીટનો ભાવ બીટના 20 બીટ 20 રૂપિયા કિલો છે. પછી લસણ છે, એનો ભાવ લસણ 100 રૂપિયા કિલો છે મિત્રો. પછી સુરણ ને રતાળું છે, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. અને શેડિયા મરચા છે. શેઠ સુરણનો ભાવ છે સુરણ 60 રૂપિયા. રતાળું 80 80 રૂપિયા. શેડિયા મરચા શેરિયા 70 ઓલા 50 70 રૂપિયા કિલો છે મિત્રો. અને 50 રૂપિયા કિલો છે. ટિંડોરા છે, બોલર મરચા છે, લીંબુ છે, આદુ છે, કોથમરી છે. ચાલો આપણે તમામ શાકભાજીના હરવાર ભાવ પૂછી લઈએ. આ વટાણામાં લીંબુ 30 છે ટિંડોરાનો ભાવ 40 રૂપિયા 40 રૂપિયા. બોલર મરચા ઓલો 40 એના 40. નહીં આ 80 ઓલો 60 લીંબુના ભાવ લીંબુ 30 લીંબુ 30 રૂપિયા કિલો. પછી આદુ આદુ આ જૂનું 80 ઓલો 60 નવું 60 રૂપિયા, જૂનું 80 રૂપિયા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગઈ છે બંધુકૃપા ટ્રેડર્સમાં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત રીંગણાથી કરીએ આપણે. છે રીંગણાનો ભાવ રીંગણા 40 થી 50 40 થી 50 રૂપિયા. પછી સપટા છે, એનો ભાવ સપ્તાહ 20 થી 25 સપટા 20 થી 25 રૂપિયા. પછી ભીંડો છે, ભીંડોનો ભાવ એનો 35 40 ભીંડો 35 40. ફુલાવર 25 થી 30 રૂપિયા છે. પછી દેશી લસણનો ભાવ 60 થી 70 રૂપિયા દેશી લસણ છે. પછી મૂળા છે મિત્રો, મૂળાના ભાવ પૂછીએ આપણે. શેઠ મૂળાના ભાવ મૂળા મોળા 3 થી 4 3 થી 4 રૂપિયા જોડીનો ભાવ છે મિત્રો. અને હારો આપણે અહીંયા પણ ભાવ પૂછી લઈશું. સાથે ચોળી છે, વાલોર છે મિત્રો. ચોળીના ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ચોળીનો ભાવ 40 રૂપિયા. ચોળી 40 રૂપિયા કિલો છે. પછી અહીંયા વાલોર છે, એના ભાવ પૂછી લઈએ. શેઠ વાલોરના ભાવ 25 રૂપિયા. વાલોર 25 રૂપિયા કિલો. પછી લીંબુ છે. શેઠ લીંબુના ભાવ લીંબુ 20 થી 25 રૂપિયા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો આપણે આવી ગયા છીએ શિવ માર્કેટિંગમાં. ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો ભાવ પૂછીએ. શરૂઆત આપણે ચોળાથી કરીશું. ચોળા છે. શેઠ ચોળાનો ભાવ 10 થી 20 રૂપિયા ભાવ પડ્યો. 10 થી 20 રૂપિયા છે. પછી દાણાવાળી વાલો છે, એનો ભાવ 10 રૂપિયાથી 20 10 થી 20 રૂપિયાનો ભાવ છે. પછી ચપટા છે, એનો ભાવ 15 થી 25 રૂપિયા 15 થી 25 રૂપિયા છે. પછી મૂળા છે, એનો ભાવ 3 રૂપિયાથી માંડી 5 ની જોડી 3 થી માંડીને 5 રૂપિયા જોડીનો ભાવ છે મિત્રો. પછી અહીંયા કોબી છે, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ કોબીનો ભાવ કોબી 5 રૂપિયાથી 8 રૂપિયા 5 થી લઈને 8 રૂપિયા કિલો છે. પછી ભીંડો ભીંડો 20 રૂપિયાથી માંડી 30 રૂપિયા 20 થી માંડીને 30 રૂપિયા ભીંડોનો ભાવ છે મિત્રો. પછી મરચા છે દેશી, એનો ભાવ છે 25 થી 35 રૂપિયા 25 થી લઈને 35. પછી સરગવો છે, એનો ભાવ સરગવામાં છે 50 થી માંડીને સારો 80 રૂપિયા 50 થી માંડીને 80 રૂપિયાનો ભાવ છે. 40 ના કિલો. પછી શેડિયા મરચા છે, એનો ભાવ શેડિયા મરચા 60 રૂપિયાથી માંડીને 50 રૂપિયા 60 થી માંડીને 50 રૂપિયા છે. ને રીંગણા છે, એનો ભાવ રીંગણા ભાવ આજે 25 રૂપિયાથી માંડીને 40 સુધી ભાવ ગયો 25 થી માંડીને 40 રૂપિયા સુધીના ભાવ પૂછીએ રીંગણામાં. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો આપણે આવી ગઈ છીએ ડીકેમાં. અને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો શરૂઆત આપણે લાલ મરચાંથી કરીએ. શેઠ લાલ મરચાંનો ભાવ 60 રૂપિયા કિલો. પછી આમળા છે, એનો ભાવ 40. આમળા 40 રૂપિયા કિલો છે. પછી ગાજર 20.
ગાજર 20 રૂપિયા કિલો. પછી મિત્રો આ મોગરી છે શેઠ, મોગરીનો ભાવ 70 રૂપિયા કિલો. પછી કાગડા કેરી છે મિત્રો, શેઠ કેરીનો ભાવ 130 રૂપિયા કિલો છે મિત્રો. પછી આદુ છે, આદુ 60 મિત્રો 60 ને 70 રૂપિયા આદુના ભાવ છે. પછી શેડિયા મરચા છે 60 રૂપિયા કિલો. પોલર મરચા 30 રૂપિયા કિલો છે. પછી શિમલા મરચા શિમલા 40 રૂપિયા કિલો છે. પછી બીટ છે, બીટ 20 રૂપિયા કિલો છે મિત્રો. ચૂરણ રતાળું અને ચકરિયાના ભાવ પૂછી લઈએ. શેઠ ચૂરણ રતાળું ભાવ 50 રૂપિયા, રતાળું 80, ચકરિયા 60 રૂપિયા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. ચાલો મિત્રો આપણે બટેટાના ભાવ પૂછીશું. લોકલ બટેટા છે સારી ક્વોલિટીના. શેઠ બટેટાનો ભાવ આગરા બટેટા 15 રૂપિયા કિલો. નવા લોકલ બટેટા 20 રૂપિયા કિલો. ધોયેલા બટેટા 15 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ.